સ્વધર્મ એટલે પરમાત્માએ આપેલો એક ફ્લો. સ્વધર્મ એટલે શું? પરમાત્માએ આપેલો ફ્લો. બરોબર છે. એ ફ્લોની વિરુદ્ધમાં ચાલવાનું નહીં. તમે એ ફ્લોની વિરુદ્ધમાં ચાલો એ જ તો પરધર્મ છે. એ ફ્લોની વિરુદ્ધમાં ચાલો એ જ શું છે ભાઈ? એ જ પરધર્મ છે. 3 ઇડિયટ જોયું છે બધાએ કે નથી જોયું? એમાં ઓલો ફરહાન એના બાપાને કહે છે એ સાંભળ્યું છે? હે શું કહે છે કે ભાઈ મને फोटोग्राफी करवा दो, मुझे पता है इससे मुझे मैं क्या होगा, ज़्यादा से ज़्यादा छोटी गाड़ी होगी, छोटा घर होगा, लेकिन मैं खुश रहूँगा. હું કીધું? ખુશ રહુંગા. શું કામ? કારણ કે એ એનો સ્વધર્મ હતો, એને ગમતું કાર્ય હતું. કોઈ પણ વસ્તુ હોય ગમતા કાર્યમાં તમને આળસ ચડે નહીં, એમાં તમે આનંદથી કામ કરી શકો. શું કામ? એ તમારો સ્વધર્મ છે. પરધર્મ ભયાવહ. પરાણે એને એન્જિનિયરિંગ કરાવતા હતા તો શું થતું હતું? તકલીફ પડતી હતી કે નહોતી પડતી? હે ઓલા ભાઈનો રેન્ચો ભાઈનો સ્વધર્મ એન્જિનિયરિંગ નો હતો એટલે એને એમ કાંઈ એમાં દઈ શોધતી હતી. કારણ કે એમાં તમારી પ્રકૃતિ તમને સપોર્ટ કરે છે. શું કરે છે? બરાબર. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ પરમાત્માનું જે આ ફ્લો છે ને એ ફ્લોની હારે હાલવાનું. ફ્લોની વિરુદ્ધમાં ચાલો તો તકલીફ પડે. ચોખ્ખી જ વાત છે. નદી સરસ મજાનું, નદીનું વેણ એક જગ્યાએ આમ એક દિશામાં જતું હોય, તમને તમારે નદીની દિશામાં મતલબ નદીના વેણની દિશામાં તરવું હોય તો સરળ પડે કે નદીના વેણની વિરુદ્ધમાં તરવું હોય તો સરળ પડે ભાઈ? હે જે બાજુ વેણ છે એ બાજુ તરવામાં સારું પડે ને કે ન પડે? સાયકલ હાકી છે તમે? કોઈ સાયકલ હાકીશ? મોટી સાયકલ ઓલી આવે એ હાકી છે? પવનમાં હાકીશ ક્યારે સાયકલ? હે હામો પવન હોય સાયકલ હાંકવામાં તકલીફ પડે કે ન પડે? પણ જે દિશામાં પવન હોય એ દિશામાં સસડાટી બોલાવે જાય અને પવનની વિરુદ્ધમાં હા સડી જાય. વિચાર કરો કે એ ફ્લોની વિરુદ્ધમાં ખાલી એવી રીતે ફ્લોની વિરુદ્ધમાં હાલવામાં હા સડી જાય છે, તો આપણા સ્વધર્મના ફ્લોની વિરુદ્ધમાં હાલવામાં કેવો હા સડતો છે. પણ આપણે કાંઈ ભેગું કરવાનું છે એ કે એ હાલે, બાકી બોલાનું સારું કમાઈ છો એ કે ફલાણામાં આપણે એ કરવાનું થાય. સતત ને સતત આપણે બીજાના સ્વધર્મમાં પડવાનું વિચારીએ છીએ. એક ને માત્ર એક હેરાનગતિ આપણી ક્યાંય પણ થતી હોય ને તો માત્ર ને માત્ર અહીંયા, બીજે ક્યાંય નહીં. અને સ્વધર્મમાં તમે હોવ ને તો જ તમારો આશય છે ને એ આનંદ મેળવવાનો હોય, બાકી કમાવાનો જ થાય. ફરહાને અહીંયા શું કીધું છે? હું ખુશ રહે એમ કીધું ને એણે એમ કીધું કે હું આમાંથી, તમે બાપા નિરાત રાખો ઉપાધિ કરોમાં, હું આમાંથી હોતા ને પૈસા મર્સિડીઝ લાવી દે એમ કીધું એણે શું કીધું? હું ખુશ રહે, ભલે નાનું ઓછું કમાઈશ પણ ખુશ રહે. શું કામ? કારણ કે સ્વધર્મનું કામ તમને સંતોષ આપે, પરધર્મનું કામ ક્યારેય સંતોષ આપે નહીં. શેર બજારમાં એક સરસ મજાની કહેવત છે કે શેર બજારમાં ટ્રેન્ડની વિરુદ્ધમાં ચાલવું નહીં, નગર શું થાય? લુહાઈ જાઓ. ટ્રેન્ડ ઇઝ યોર ફ્રેન્ડ.